પહેલા એવું લાગતું હતું કે ભાઈ આપણી એજ્યુકેશન સિસ્ટમ અથવા એક્સપોઝર એક જ રીઝન છે જેના કારણે આપણા બાળકો બહુ સારું નથી કરી શકતા. તો ભાઈ મોરબી કરતા અમદાવાદનું ચાઇલ્ડ સારું કરે, અમદાવાદ કરતા બોમ્બેનું ચાઇલ્ડ સારું કરે, એનાથી ન્યુયોર્ક કે લંડનનું ચાઇલ્ડ સારું કરે. પણ આ 10 વર્ષમાં એ રિયલાઇઝ થયું ખાલી એટલું જ નથી. આજથી 10 વર્ષ પહેલા 20 વર્ષ પહેલા જે ઇશ્યુ હતો એ હતો ઇન્ફોર્મેશનનો, કે ભાઈ માણસો પાસે ઇન્ફોર્મેશન નથી કે કરિયર બનાવો તો સામા બનાવો, સ્ટડી કરવો તો સામા કરો. આજે ઇશ્યુ નથી. બધાની પાસે ઇન્ટરનેટનો એક્સેસ છે, બધાની પાસે નોલેજ છે. વર્લ્ડના ટોપ લીડર્સનું, ગુરુઝનું નોલેજ આપણને યુટ્યુબમાં, ફેસબુકમાં, ઇન્સ્ટાગ્રામમાં, બધા સોશિયલ મીડિયામાં અવેલેબલ થઈ જાય છે. તો બી પ્રોબ્લેમ સોલ્વ નથી થયા, ઉલટાના પ્રોબ્લેમ વધ્યા. 10 વર્ષ પહેલા જે સિમ્પ્લિસિટી હતી એ બી આપણે લૂઝ કરી અને પ્રોબ્લેમની કોમ્પ્લેક્સિટી એડ કરી કે અત્યારે આપણે 10 માણસોનું સાંભળીને કંઈક કરવા જઈએ છીએ. પહેલા જે ઇન્ફ્લુએન્સિંગ ફેક્ટર હતું એ હતું પ્રોબેબલી નેબર, ફેમિલી મેમ્બર, એક કંઈક એવું નવું આવે છે જેના કારણે અમે જોઈએ છે કે ડે ટુ ડે બેઝિસ પર કિડ્સ અને પેરેન્ટ બંને સફર કરે. ફેસિલિટી હોવા છતાં, ફાઇનાન્શિયલ એબિલિટીઝ હોવા છતાં, જે ડેવલપમેન્ટ થવું જોઈએ ડેવલપમેન્ટ થવાની જગ્યાએ એક ઊંધી જ દિશામાં બાળકો કે પેરેન્ટ્સ એમની થોટ પ્રોસેસ જઈ રહી છે અને જેના કારણે અમે એમને સ્ટ્રગલ કરતા જોઈએ છીએ.